તો રાજકોટથી જે વિગતો મળી રહી છે, પાલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજાએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી છે। સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે। નૈનાબા જાડેજાએ જણાવ્યું છે કે સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે। ક્લિનિકલ પ્રોસિજરમાં કેમેરા હોવા ન જોઈએ। હોસ્પિટલના ડેકોરમ મેન્ટેન થાય છે તે કોણ જોશે? આ ઘટના પાછળ ડોક્ટરની ગંભીર બેદરકારી પણ નૈનાબા જાડેજાએ ગણાવી છે। જણાવ્યું છે કે મહિલા દર્દીની પ્રાઇવસીનું હનન થયું છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સરકાર આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરે તેવી પણ તેમણે વાત કરી છે। દોષિતો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ નૈનાબા જાડેજાએ વાત કરી છે। તો રાજકોટથી આજે સીસીટીવી વાયરલ થયા છે। યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। દરમિયાનનો વિડીયો એક વાયરલ થયો છે અને આ વિડીયોને લઈને સમગ્ર રાજ્યમાં હોબાળો મચ્યો છે। ત્યારે આ મામલે આપણી સાથે નૈનાબા જાડેજા છે, એમની સાથે જ વાત કરીશું। કોંગ્રેસના આગેવાન છે, શું કહેશો? ખાસ તો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પાયલ મેટર્નિટી હોસ્પિટલનો, કેટલું ઘૃણાસ્પદ ઘટના અને સરકારની કઈ પ્રકારની હવે કાર્યવાહી રહેવી જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે કોઈ દર્દી પેશન્ટ ડૉક્ટર પાસે જાય ત્યારે દર્દી અને ડૉક્ટર એ બંને વચ્ચેનું ડેકોરમ હોય છે કે એની વાત ક્યાંય બહાર ન જ આવી જોઈએ। આજ ખુલ્લેઆમ એનું હનન થઈ રહ્યું છે અને ખાસ કે જ્યારે મહિલાઓને શર્મ હયા જ્યારે જાય ડૉક્ટર પાસે જતી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે એની એ મર્યાદા ભંગ ના થાય। પણ આ હોસ્પિટલ કે જે ખબર નહીં હવે તો ગુજરાતમાં શું થઈ રહ્યું છે કે હવે તો શબ્દો પણ ટૂંકા પડે છે। માનનીય હર્ષ સંઘવી સાહેબ, તમે જે કહો છો રેલીઓ બધું કાઢો છો, તો આ મહિલાઓની દિવસે ને દિવસે ઇજ્જત આબરૂ ઉપર હાથ નાખવામાં આવે છે। હવે તો જ્યાં એક પેશન્ટોના પણ વિડીયો વાયરલ કરવામાં આવે છે, તો તમે શું કરશો? તમે આ લોકોને ક્યારે સજા આપશો? અને ખાસ કરીને આરોગ્ય મંત્રીને પણ તમે જ્યારે સર્ટિફિકેટ આપીને બેસી જાઓ છો ત્યારે કાંઈ એના ડેકોરમ મેન્ટેન થાય છે કે નથી થતા, એની જવાબદારી કોની હોય છે? મન ફાવે એટલી હોસ્પિટલો તમે ખોલી નાખી છે, એમને સર્ટિફિકેટ આપી દીધા છે, પણ ત્યાં પેશન્ટ માટેના ડેકોરમ મેન્ટેન થાય છે કે નથી થતા, એ જવાબદારી જવાની તમારી પણ છે। અને હવે આ કાયદો વ્યવસ્થાનું મને એવું લાગે છે કે ગુજરાતમાંથી તો સ્વાહા થઈ ગયું હોય એવું લાગે છે કે કોઈને પણ કાયદો વ્યવસ્થા આનો ભય જ નથી રહ્યો। તો જ આ આટલી હદ સુધી કે જ્યાં ખાસ કરીને મહિલાઓ શરમાતી હોય ડૉક્ટર પાસે, તો એવો આગ્રહ રાખે કે ફિમેલ ડૉક્ટર પાસે જ અમે જઈએ। અને ખાસ કરીને જ્યારે ફિમેલ ડૉક્ટરના ક્લિનિકમાં જ આવી બધી હરકતો થતી હોય તો આમાં ગુજરાત ક્યાં સેફ છે? પહેલે તો બાળકીઓ પણ સેફ નથી, હવે તો એવું લાગે છે દર્દીઓ પણ સેફ નથી। તો આ ગુજરાતને તમારે કઈ દિશામાં અને ક્યાં લઈ જવું છે? ટેલિગ્રામમાં આજે જે વિડીયો છે, આ વિડીયોની લિંક મૂકવામાં આવી હતી, કેટલી ઘૃણાસ્પદ ઘટના અને ખાસ તો ડૉક્ટર પોતાનો બચાવ પણ કરી રહ્યા છે। શું કહેશો? ડૉક્ટર સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કોંગ્રેસની શું માંગ, આપની શું માંગ? થવી જ જોઈએ, કારણ કે માનીએ છીએ કેમેરો એ તમારી સેફટી માટે છે, પણ મેં પહેલાં જ કહ્યું કે જ્યાં ક્લિનિકલ પ્રોસિજર થતા હોય છે ત્યાં કોઈ દિવસ કેમેરા ના હોઈ શકે। ઓપરેશન થિયેટર હોય, લેબર રૂમ હોય, ત્યાં કોઈ દિવસ કેમેરા ના હોય, કારણ કે ત્યાં પેશન્ટની સેફટીનું ડેકોરમ મેન્ટેન કરવાનું હોય છે। આ ખાસ વાત ધ્યાન રાખવી જોઈએ। અને જ્યારે ખાસ એક મહિલા દર્દી હોય અને ખાસ મહિલા ડૉક્ટર હોય ત્યારે તો એને ખબર પડવી જ જોઈએ કે એક મહિલાની સેફટી કેટલી મહત્ત્વની છે। જો અને તમે જેમ કહ્યું કે આની લિંકો આપવામાં આવે છે, તો આને શું સમજવું કે સીધો આને પોર્નોગ્રાફી સાથે કનેક્ટ તમે કરી શકો અથવા તો દેહ વ્યાપાર સાથે પણ સંકળાઈ શકો ને? આ વસ્તુ એ જ થઈ ને ઇનડાયરેક્ટલી, તો કહેવાનો મતલબ તો એ જ થયો કે તમે ઇનડાયરેક્ટલી તમારે જે અંદર મહિલાઓ સાથે થઈ રહ્યું છે તમે બારે બતાવવા માંગો છો ને એમાંથી પૈસા કમાવા માંગો છો। તમે લિંક તો જ શેર કરો ને, લિંક શેર કરવાની તમને જરૂરત શું હોય? તમારું પેશન્ટ છે, પેશન્ટની સેફટી તમારા હાથમાં હોય, પેશન્ટ અને એક દર્દી વચ્ચેનું જે મેન્ટેન થવું જોઈએ એ નથી થતું।
તો આ હોસ્પિટલ તાત્કાલિક સીલ થવી જોઈએ, કારણ કે જો આ જ વસ્તુ કરતી હોય તો માની શકો કે અત્યાર સુધી કેટલા લોકોના આવા તો કે લિંક શેર થઈ હશે. આમાં મહિલાઓની સુરક્ષા ક્યાં? અને તમે જેમ વાત કરો છો તો કોઈ પણ મહિલાઓને કોઈ પણ બ્લેકમેલ પણ કરી શકે છે ને આવી વસ્તુઓ ડાઉનલોડ કરીને. આ વસ્તુ પોસિબલ છે જ. તો કેમ, પહેલો પ્રશ્ન એ છે કે એ ક્લિનિકમાં કેમ કે જ્યાં પ્રોસિજર રૂમ છે ત્યાં કેમેરો હોવો જ ના જોઈએ, તો કેમ કેમેરો હતો? એનો મતલબ એવી થયો તમે ઇન્ટેન્સિવલી આ બધું કામ કર્યું છે પૈસા કમાવા માટે, અથવા તો બીજા કોઈ તમારો ગેરઈરાદો હોય એના માટે. તો પહેલો પ્રશ્ન એ છે કે કેમ ક્લિનિક રૂમમાં કેમેરો હતો, અને હતો તો કેમ એની લિંક બારે જાય છે? આ બે મોટા પ્રશ્ન છે કે જેના માટે ખાસ કરીને કાયદો વ્યવસ્થાએ જવાબ દેવો પડે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે નૈનાબા જાડેજા, જેઓ કોંગ્રેસના આગેવાન છે. તેઓ ક્યાંક ને ક્યાંક તંત્રને પૂછી રહ્યા છે કે કાર્યવાહી ક્યારે થશે, અને આ સાથે જે સંચાલક છે તે સંચાલકે શા કારણે જે હોસ્પિટલના અંદર, એટલે કે અંદર જ્યારે ઓપરેશન થિયેટર હોય કે પછી લેબર રૂમ હોય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા શા કારણે ફિટ કર્યા, આ સવાલ પણ ક્યાંક તેઓ પૂછી રહ્યા છે. ત્યારે આ મામલે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ ખૂબ જ આક્રોશમાં છે. આની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આ પ્રકારની માંગ હાલ અત્યારે ઉઠી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી નરાધમોએ યુટ્યુબમાં અપલોડ કર્યા છે. તો શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી, ચેકઅપની ક્ષણોની યુટ્યુબમાં સતત પોસ્ટ. ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા વિકૃત કરે છે અપીલ. ટેલિગ્રામ ચેનલનું 900 રૂપિયા સબસ્ક્રિપ્શન રાખ્યું છે. વાયરલ વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ શરૂ કરી. સાયબર ક્રાઇમ IT એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. રાજ્યની એક હોસ્પિટલના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં મહિલાઓની ચેકઅપના ક્ષણો નજરે પડી રહ્યા છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામમાં અપલોડ કર્યા છે, અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ પણ કરી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખ્યું છે. અપલોડ કરાયેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થતો સાંભળવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમની પ્રતિક્રિયા સામે આવી, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ ACP હાર્દિક માખડિયાએ જણાવ્યું કે ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ છે, જેમાં મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ હાથ ધરાઈ છે. 6 જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું જાણવા મળી રહ્યું છે, અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બની હતી. આ ચેનલના 3000થી વધારે સબસ્ક્રાઇબર છે, અને છેલ્લા 1 મહિનામાં 7 વિડીયો અપલોડ કરાયા છે, તો 15 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોઈ લીધા છે. ઘટનાને લઈને આરોપી પર સાયબર ક્રાઇમ IT એક્ટ 66E 67 કલમ હેઠળ ગુનો નોંધાયો છે, અને જો વધુ કોઈ વિડીયો મળી આવશે તો અલગ કલમો ઉમેરવામાં આવશે. આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે, એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે. પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડી છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહી છીએ. આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ IT એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી, 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ ડિફેન્સ મટીરિયલ પ્રોપેગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે જે વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે. તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય BNS ની, તો એ બી દાખલ કરવા. હવે જોવાનું એ રહ્યું કે આરોપી ક્યારે ઝડપાય છે અને તેના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે. આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 1000 વખત વિચાર કરે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચાર સામે આવી રહ્યા છે. ટેકાના ભાવે હવે ચણા અને રાયડાની પણ ખરીદી કરવામાં આવશે. તો હાલ જ અત્યારે સરકારે મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી કરી છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી 14મી માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવશે. ખેડૂતો 18મી ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે. તો ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ ₹5650 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તો રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ ₹5950 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે. રાજ્ય સરકાર દ્વારા આગામી 14મી માર્ચથી ખરીદી કરવામાં આવશે. અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જે સમગ્ર વિગત છે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને પત્ર લખ્યો છે. જાહેરમાં જ કાઢવામાં આવતા સરઘસ મામલે પત્ર લખવામાં આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગથી કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં અમરેલીના પાલ ગોટી મામલાનો પણ ઉલ્લેખ કર્યો છે. તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગથી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે, જેમાં પાલ ગોટીના સમગ્ર મામલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્ર લખ્યો છે. નર્સિંગ સ્ટાફની ભરતીની પરીક્ષાને મામલે ઋષિકેશ પટેલનું નિવેદન મળી રહ્યું છે. તો હાલ અત્યારે જ નર્સિંગ સ્ટાફની ભરતીમાં ગોલમાલ થઈ હતી. નર્સિંગ પરીક્ષામાં થયેલ ગડબડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન છે. નર્સિંગ પરીક્ષા મામલે તપાસ થઈ રહી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું છે, વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લઈશું. હાલ તો પરીક્ષાને લઈને તપાસ થઈ રહી છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. નર્સિંગ પરીક્ષા મામલે તપાસ થઈ રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લઈશું. તો નર્સિંગ ભરતીની સ્ટાફની જે પરીક્ષાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ABCDના ક્રમમાં આન્સર શીટ જોવા મળી હતી. આ નર્સિંગ પરીક્ષામાં ગડબડ થઈ હતી તે મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન છે. નિવેદન આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે નર્સિંગ પરીક્ષા મામલે તપાસ થઈ રહી છે. લગભગ 46,000 ઉપરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને કારકિર્દીનો પણ પ્રશ્ન છે. એટલે તમામે તમામ બાબતો તલસ્પર્શી ચકાસ્યા પછી આનો નિર્ણય આપણે લઈશું અને ટૂંક સમયમાં એ નિર્ણય જાહેર પણ કરીશું. નર્સિંગ પરીક્ષામાં થયેલ ગોલમાલ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું, હાલ તો નર્સિંગ પરીક્ષા મામલે તપાસ થઈ રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ABCDના ક્રમમાં આન્સર કી જોવા મળી હતી. અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ અત્યારે NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. સ્ટેટ મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. જે વિગતો સામે આવી રહી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ટીમ બનાવવા માટે સૂચના આપી હતી. SMCના DIG નિર્લિપ્ત રાયની આગેવાનીમાં પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. તો ખાસ ટીમે ડ્રગ્સ સાથે નાઇજીરિયન યુવતીને નવસારીથી ઝડપી પાડી છે. NDPS એક્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. SMCની ખાસ ટીમે નાઇજીરિયન યુવતી સાથે કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ટીમ બનાવવા માટે સૂચના આપી હતી. સુરતની લાજપોર જેલમાં ACBએ દરોડા પાડ્યા હતા અને મોટી કાર્યવાહી કરી છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં લાજપોર જેલમાં ACBએ દરોડા પાડ્યા હતા. ACBની ટ્રેપમાં આરોપી તરીકે પ્રજાજન નીકળ્યો છે. તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી પ્રતિક કૈલાસ સસાનેની ધરપકડ કરાઈ છે. લાજપોર જેલના મુલાકાતી ખંડમાં જ ACBની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલેફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરતથી સમાચાર મળ્યા છે. સુરતમાં
લાજપોર જેલમાં એસીબીએ દરોડા પાડ્યા હતા અને શું છે વધુ વિગત? લાજપોર જેલના મુલાકાતીઓના ખંડમાં જ એસીબીની સક્સેસ ટ્રેપ જોવા મળી રહી છે. વિવાદ છે કે સુરતની જે લાજપોર જેલ છે ત્યાંથી અનેક ફરિયાદો ઉઠી રહી હતી અને આ ફરિયાદ બાદ જે છે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું, રેડ કરવામાં આવી. એસીબીની આ જે ટ્રેપ હતી, આ ટ્રેપની અંદર આરોપી પણ પકડાયો છે. આરોપી પ્રતિક કૈલાશ શશાની જે છે ધરપકડ કરવામાં આવી છે. જોવા જઈએ તો જે ટેલિફોન બૂથ નંબર 19 જે છે તેની નજીક આખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ જેલમાં કેદીઓના સગા સંબંધીઓ મુલાકાત કરવા માટે આવતા હોય છે તેઓ દ્વારા પણ કેટલીક ફરિયાદો કરવામાં આવતી હતી. ત્યારે સુરતની લાજપોર જેલમાં સેટિંગ થયું હોવાનો પણ દાવો કરવામાં આવતો હતો અને એને જ રેડમાં પકડવા માટે જે છે આ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું. ત્યારે કેદીઓને હાઈ સિક્યુરિટી વાળા બેરેકમાં નહીં નાખવા માટે પણ પૈસાની માંગણી કરવામાં આવતી હતી આરોપી દ્વારા. ત્યારે ચાલુ મુલાકાત કરવા માંગતા હોય તેઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવવા આવવા હોવાની ફરિયાદ હતી. ત્યારે 500 થી લઈ 1 લાખ સુધીની રકમ જે છે માંગવામાં આવતી હતી અને મુલાકાત ખંડમાં ₹1000ની પણ લાંચ લેવામાં આવી હતી. ત્યારે રંગે હાથ તેને ઝડપવા માટે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી અને આખરે એસીબીને આ ટ્રેપમાં જે છે સફળતા મળી હતી અને સફળતાની અંદર આરોપી પ્રતિક કૈલાશ શશાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી રાબે, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતથી સમાચાર સામે આવ્યા. લાજપોર જેલમાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મહેસાણાથી, તો મહેસાણામાં સમૂહ લગ્નમાં પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું. જે વિગતો છે, કોંગ્રેસની સરકારમાં સીધી સૈયદની જાળી ભેટમાં અપાતી. નીતિન પટેલે નિવેદન આપ્યું છે મહેસાણામાં સમૂહ લગ્નમાં સીધી સૈયદની જાળી સાથે આખા ગુજરાતને કોઈ લેવા દેવા નથી. ગુજરાતની સંસ્કૃતિને તેના સાથે કોઈ લેવા દેવા નથી. સીધી સૈયદની જાળી સાથે સનાતન ધર્મને પણ લેવા દેવા નથી. મૂર્તિની ભેટ આપી એ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની ભેટ આપી છે. આ ભેટ એટલા માટે આપીએ છીએ કે સરદાર વલ્લભભાઈ એમણે ભારતની એકતા કરાવી. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ નક્કી કરેલું, ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે વડાપ્રધાન નહોતા, વડાપ્રધાન થશે એવી વાતચીત ચાલતી હતી આખી દેશની જનતામાં કે ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન બને તો સારું. પણ એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે આખા દેશની એકતા 500થી વધુ રજવાડા, 550 રજવાડાને એક કરનાર એવા સરદાર વલ્લભભાઈ જ્યારે ભારતની એકતાનું પ્રતીક કહેવાય, ત્યારે એકતાના પ્રતીક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદી, જ્યાં આપણો સરદાર સરોવર ડેમ છે, જેનું પાણી આપણે બધા પીએ છીએ. ભાજપના નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ગોરધન ઝડફિયાએ સમાજના યુવાનોને ટકોર કરી છે અને કહ્યું છે કે બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજો. 21મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખીને ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. અને ત્યારે ટકોર મામલે પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયા અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ નિવેદન આપ્યું છે. પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું છે કે ગોરધનભાઈએ સમાજના આગેવાન તરીકે નિવેદન આપ્યું. અમુક અંશે ગોરધનભાઈની વાત સાચી છે. દૂષણ એ સમગ્ર સમાજમાં છે. દૂષણ દૂર કરવાની માતા પિતા, પ્રશાસન અને સમાજની જવાબદારી છે. તો બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી. ગોરધનભાઈ વડીલ છે, હું તેમની વાત સાથે સહમત છું. જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે. એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે. અને આમ છતાં સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વળે
તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે, મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી. એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો, જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો, મહેનતુ ધંધો બિઝનેસમાં સેટ કરો. છેલ્લા 35 વર્ષથી પણ વધારે એમનો જાહેર જીવન છે અને એમની જે વાતો હોય છે એ સૂચક હોતી હોય છે. એમણે જે વાત કરી છે પ્રમાણે સમાજે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને મારા મત પ્રમાણે જે પણ આવા વ્યસની લોકો છે એમનો સમાજે પણ બહિષ્કાર કરવો જોઈએ. સુખ દુઃખના પ્રસંગોમાં પણ એમને આમંત્રિત ન કરવા જોઈએ અને જે પણ આવા ગંભીર વ્યસનો સાથે જોડાયેલ વ્યક્તિ છે એમને એમના ઘરે આપણે આપણી દીકરી ના આપવી જોઈએ, જેનાથી માતા બહેન દીકરી કે પરિવાર પણ. ગાંધીનગર ખાતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા અવધૂત રામાયણની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાધુ સંતોએ વિધાનસભામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો પ્રસ્તાવ બિલ સર્વાનુમતે પસાર કરવા માંગ કરી છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે. રાજ્યના તમામ ધારાસભ્ય એક થઈને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો અપાવે તેવી સાધુ સંતો સહિત ગૌભક્તોની ઈચ્છા છે. આ ઉપરાંત આગામી 16 માર્ચ સુધીમાં સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો 17મી માર્ચે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો, આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે. આપણા 182 ધારાસભ્યોમાં કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી, કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે. મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે મહારાષ્ટ્રના મંત્રીએ ગુજરાત એસટી નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. વાહન વ્યવહાર વિભાગ અને નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી પણ અવગત થયા હતા. તો ગુજરાતમાં પીપીપી મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક વડોદરા બસ પોર્ટની પણ મુલાકાત લીધી હતી. વડોદરામાં ગુજરાતના સિનિયર ધારાસભ્યને દ્રાક્ષ ખાટી લાગી છે. વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સ્થાયી સમિતિને ખોરી દાનત કહ્યું છે. સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવારની શિવજી કી સવારી તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવે છે. તો સ્થાયી સમિતિએ 2023માં યોજાયેલ ડાયરાના ખર્ચની ચૂકવણીના કામને સંકલનમાં નિર્ણય લેવા માટે મુલતવી કરતા જ ધારાસભ્યના તેવર બદલાઈ ગયા છે. આ સાથે સ્થાયી સમિતિને ખોરી દાનત કહેતા સંસ્કારી નગરીમાં વિવાદ સર્જાયો છે. જનતા દળમાંથી રાજકીય કારકિર્દી બચાવવા ભાજપમાં આવેલા ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્થાયી સમિતિના સભ્યો અને ચેરમેનને ખોરી દાનતના કહ્યા છે. એટલે ધારાસભ્યને હવે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ખોરી દાનત એટલે હવે ધારાસભ્યને દ્રાક્ષ ખાટી લાગી રહી હોય તેવી વાત છે. વડોદરા શહેરમાં સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા શિવજી કી સવારી કાઢવામાં આવે છે અને આ દરમિયાન અનેક વિધાનસભા દીઠ ડાયરા કરવામાં આવે છે. ધારાસભ્યો વડોદરા મહાનગરપાલિકાને પોતાની જાગીર સમજે છે એટલે એક ઠરાવ પણ કરાવી દીધો છે કે શિવરાત્રિના દિવસે શિવજીની પ્રતિમાએ એક મહાઆરતી કરવી અને એનું ડેકોરેશનનો તમામ ખર્ચ વડોદરા મહાનગરપાલિકાએ કરવો. એટલે એ તો મહાનગરપાલિકા કરતી જ આવી છે. પરંતુ 2023માં અનેક સ્તરે ડાયરા કરવામાં આવ્યા અને એનો ખર્ચ વધુ હોવાથી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને એના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. હાલ સ્થાયી સમિતિના અધ્યક્ષ ક્યાંક ને ક્યાંક અનેક વિવાદોમાં ઘેરાયેલા છે, મજબૂરીમાં છે. ત્યારે
તેનો ફાયદો લેવા ધારાસભ્યએ આ કામ એટલે સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી અને કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવાનું દબાણ લાવ્યા હતા તેવી ચર્ચા મહાનગરપાલિકામાં છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ આ કામ ને સ્થાયી સમિતિમાં લાવ્યા અને સભ્યોએ આ કામ મુલતવી કરી અને મોટી સંકલનમાં મોકલ્યું એટલે ધારાસભ્યનો અહમ ગવાયો અને દ્રાક્ષ ખાટી હોય તેમ તમામ સભ્યોને ખોરી દાનત ના કહી રહ્યા. ત્યારે આજે શહેરમાં ચર્ચા છે કે ખોરી દાનત કોની છે, સ્થાયી સમિતિના સભ્યોની કે સત્યમ શિવમ સુંદરમના ટ્રસ્ટીઓની. વડોદરા મહાનગરપાલિકા હવે એવો નિર્ણય લેશે કે તમામ ખર્ચો હવે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટે જ કરવો જોઈએ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.